આજનો પ્રોગ્રામ પહેલાં તો જેને લીધો એના વિશે થોડી ચર્ચા કરી લઉં, પણ કેવો લાગ્યો બધાને? સારો લાગ્યો. ખરાબ તો કોણ કે? ઓકે, હવે આમાંથી કેટલાને એવું થયું કે નેક્સ્ટ ટાઈમ જ્યારે પ્રોગ્રામ થાય ત્યારે પરિવાર સાથે આવીએ? મતલબ હસબન્ડ વાઈફ તો તમે તો આવો જ છો. તમને જરૂર લાગી એવું લાગ્યું કે 2 જણા સાથે આવીએ? હા, એકલા આવ્યાનો અફસોસ રહ્યો હશે. કારણ કે ઘણી બધી બાબતો એવી છે કે પરિવારમાં તમે કહો ને એ સામેવાળાને સંભળાય નહીં, પણ જ્યારે આવું કોઈ વાતાવરણ હોય અથવા આવી કોઈ જ્યારે શિબિર થતી હોય ત્યારે તમે એમને લઈને જાઓ તો તમારે જે કહેવાનું છે ને ત્રીજા વ્યક્તિ દ્વારા એમના સુધી પહોંચી જાય. તમને ઘણા બધા મુદ્દા એવા થયા હશે કે આ અમારા ઘરવાળા અથવા ઘરવાળી સમજી હોત તો સારું હતું એમ, પણ તમે જો ઘરે જઈને કહેશો ને તો સામેવાળો નહીં સાંભળે. થાય છે એવું? હવે તમને અત્યારે સારી સારી વાતો આખો દિવસ સાંભળી, હવે ઘરે જઈને તમે કહેજો તો કંઈક ને કંઈક તમને શું કરશે? મેણું મારશે. હા, ઠીક છે, બરાબર. હા, બરાબર છે. તો કદાચ એની જગ્યાએ એ અહીંયા બેઠા હોત તો જો ઘણીવાર એવું બી થાય છે કે આપણે કહીએ છીએ પણ એ તૈયાર નથી થતા. એ તૈયાર નથી થતા એનું કારણ કે હજી અમારા બેના વચ્ચે પણ કોઈક નાની ગેપ છે. અમે એકબીજાને નથી કહી શકતા. જે રીતે હું બેનને કહું, દીપાબેનને કહું કે આપણે કાજે શિબિરમાં જવું છે, એ કે જો તમે કરો, મારે તો કંઈ આવું નથી. એ 2 બહેનો તો કરી શકતી હતી ને. આજે આ પ્રોગ્રામ રાખ્યો તો જો અનિલભાઈ પરિવાર સાથે છે, હું પરિવાર સાથે, સતીશભાઈ પરિવાર સાથે આવ્યા છે, જે બીજા 2-4 જણા લોકો પરિવાર સાથે આવ્યા છે. તો પરિવાર સાથે કેમ આવ્યા છે? કારણ કે એકબીજાને સાંભળે છે. તો આપણે ઘરે જ્યારે કોઈ વાત મૂકીએ ત્યારે આપણી વાત કાપી દેવામાં આવે છે કે સાંભળે છે? તો એને દૂર કરવા માટે એક જ ઈલાજ છે કે જ્યારે આવો આપણે કોઈ સ્કૂલમાં પ્રોગ્રામ થાય અને તમને આમંત્રણ હોય તો તમારે એમની પાસે પ્રેમથી દાગીના કે એવું નહીં માગો ચાલશે. માગવાનું શું? પહેલાં તેમને બાંધી દેવાના કે મેં જિંદગીમાં તમારા પર કાંઈ માગ્યું નથી, એક વસ્તુ માગું આપશો પહેલાં? બરાબર એમ બંધાઈ જાય ને પછી કહેવાનું મારી સાથે શિબિરમાં આવશો. તો જેટલો તમને ફાયદો એનાથી થશે એટલો તમારા દાગીનાથી બીજાની કોઈનાથી નહીં થાય. તો માગવું તો એવું માગવું કે જે માગ્યા પછી પરિવારમાં એની ઇમ્પેક્ટ દેખાય. આપણે તો એવું માગીએ છીએ ને કે માગીને ઝઘડા જ થાય. તો આ તમને હિન્ટ આપી મેં કે ભવિષ્યમાં પરિવારના કોઈ સભ્યને આપણને એમ લાગે કે ભાઈ મારા પરિવારમાં મારા હસબન્ડ કે મારા કોઈ સાસુ કે સસરા કે વોટ એવર એમ કોઈ દુઃખી છે, સતત ગુસ્સામાં રહે છે, સતત ટેન્શનમાં રહે છે અને એવા ટાઈમે હું નથી સમજાઈ શકતી અથવા નથી સમજાઈ શકતો, તો મારે એમની પાસેથી એવી વસ્તુ આવી રીતે માગવાની કે જ્યારે તમને ખબર પડે કે અહીંયા જઈશું ને તો આપણને જવાબ મળે એમ છે. તો એ તક છે આ રહીએ. હવે કાલે તમે એમ કહેશો કે સાહેબ ફરીથી શિબિર રાખો તો કોઈ નહીં રાખે, કારણ કે સમયની અનુકૂળતા જોઈએ ને બધાને. એટલે અમે બી માઇન્ડસેટ બનાવીને આવ્યા હોઈએ કે આજે આખો દિવસ તમારી સાથે રહીશું. આપણે ઘરે જવાની ઉતાવળ કરવી ન કરવી બીજા નંબરની વાત છે, પણ વાસ્તવિકતા એવી છે કે આપણે આવી રીતે, આમ તો ઇતિહાસ છે ને, આ ઇતિહાસ થઈ ગયો. આવી રીતે તમે આખો દિવસ રૂમમાં બેસીને કોઈ આવી સરસ મજાની ચર્ચા આ સાહેબો સાથે કરી હોય એવું ક્યારે બન્યું? અત્યાર સુધી આ સ્કૂલને 20 વર્ષ થયા. તો આવું ક્યારે એવું સંભવ બન્યું કે જ્યારે આપણે સવારથી સાંજ સુધી સાહેબને બધા સાથે છીએ અને બધા સરસ મજાની વાતો કરી રહ્યા છે, બિલકુલ કોઈને સાહેબ સમજ્યા વગર સરળતાથી પોતાની વાત મૂકીએ છીએ અને વાત કરીએ છીએ. તો આ એક અવસર છે, દેખાય તો આ નાની ઘટના નથી અને આ કે તમને સમજાવી દેવાની ઘટના છે એવું બી નથી.
પણ અમને એવું લાગે છે કે જેનાથી અમારા જીવનમાં પ્રકાશ આવ્યો અને તમે સુખી, કારણ કે સુખની વ્યાખ્યા એવી છે ને કે અહીંયા બધા સુખી થવાની વાત થઈ ને સવારથી સાંજ સુધીથી, કે દુનિયાનો દરેક માણસ સુખી થવા માટે ટ્રાય કરે છે. આટલી વસ્તુ પકડમાં આવી. હવે સુખી થવાની ક્રિયા એવી છે કે હું એકલો સુખી થઉં, મારી વાઈફ દુઃખી થાય એવું મોડલ નથી આ દુનિયામાં. આ આખું બ્રહ્માંડ કે અસ્તિત્વ છે ને એમાં એવું સંભવ જ નથી કે હું એકલો સુખી હોઉં અને મારા ઘરમાં કોઈ મારું બાળક કે મારા સસરા કે સાસુ દુઃખી હોય ને હું સુખી રહી શકું. એ સંભવ જ નથી. એટલે મારું સુખ એ એકલાનું છે જ નહીં, એ બધાનું છે. એટલે અમે તમને બધાને, તમને અહીંયા બેસાડે કંઈ તમારા માટે ને અમારા માટે જ બેઠા છો તમે. કેમ? કારણ કે અમને ખબર છે કે અમારી સાથે કામ કરતા દરેક વ્યક્તિ સુખી હશે તો અમે બી સુખી જ છીએ. મારી વાઈફ સુખી હોય, જો આનો ક્યારે તમે પ્રયોગ કર્યો કે ઘરમાં બધા જ કોઈ તકલીફ નથી, બધા ખુશ છીએ, અને અચાનક આપણું બાળક બીમાર થઈ ગયું તો બધાની ખુશી કેવી થઈ જાય છે? ઉડી જાય છે કે નહીં ઉડી જતી? શું થયું? યસ. તો એ ઘરમાં એક વ્યક્તિ પણ દુઃખી હશે ને તો એની અસર બધે અડશે. તો સુખી થવાની યાત્રા આપણે એકલાની છે નહીં, એ બધાની ભેગી છે. એટલે આપણે બધા બેઠા છીએ અહીંયા. તમને ડિઝાઇન ખબર પડવી જોઈએ. એટલે અમે તમને બોલાયા છે. અમારો સ્વાર્થ જ છે, તમારો કોઈ સ્વાર્થ નથી. પણ કેવો સ્વાર્થ છે? તો દુનિયામાં બે પ્રકારના માણસો હોય. એકના સુખમાં બીજાનું સુખ, બીજાને પણ સુખ મળે, અને એકનું સુખ એવું હોય કે એ સુખી થવા જાય ને બીજો દુઃખી થઈ જાય. તો આ એક એવી જર્ની છે કે જેમાં અમે સુખી થઈએ છીએ તો અમે જે વહેંચીએ છીએ તો એ તમારા સુધીથી પણ પહોંચે છે. અને તમારા સુધી નહીં, કાલે ઉઠીને આ સમજના કારણે હમણાં જ બેને કહ્યું કે અમે દેરાણી જેઠાણી બહુ પ્રેમથી રહ્યા 10 દિવસ, તો એ 10 દિવસ જે રહ્યા એ અલ્ટિમેટ અહીંથી થયેલી વાત કે ગમે તે તમે જે સમજ્યા એના આધારે, કારણ કે આપણે જનરલી એવું થતું હોય કે આપણે શબ્દો નથી સાંભળતા હોતા, આપણે શું જોઈએ છે? સામેવાળાનું આચરણ જોઈએ છે. તો જે પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તમે બેઠા સવારથી સાંજ સુધીથી, અને સવારથી સાંજ સુધી કેટલી ચર્ચાથી હું એકવાર મૂકી દઉં અને પછી મારે તમારા બધાના એક એકના શેરિંગ સાંભળવા છે. ઠીક? તો નેક્સ્ટ ખાલી મેં પહેલાં એક કહી દીધું કે નેક્સ્ટ ટાઈમમાં આપણે આપણા પરિવારને આમાં જોડીએ. આજે આપણે જે પણ આવ્યા 40-50 જણા આપણે જે આવ્યા એમાં 4-5 પરિવારો હસબન્ડ વાઈફ આવ્યા, તો નેક્સ્ટમાં આપણે વર્ષમાં 2 વાર આવી રીતે મળીએ. તો એક વખતની પ્રોસેસ નથી કે આજે ચર્ચા કરી લેશું કાલ થઈ જશે, એવું નહીં થાય. કારણ કે જીવવાની પ્રક્રિયામાં એવું છે કે સતત લાગેલા રહેવું પડે, તમારે સતત સમજ્યા કરવું પડે. અમે ઘરે રોજ એવરી ડે અમારા ઘરે આ સબ્જેક્ટને લઈને ચર્ચા થતી હોય, એના વિડીયો સાંભળતા હોઈએ, એને લઈને કંઈ વાંચતા હોઈએ, એને લઈને કંઈ ચર્ચા કરતા હોઈએ. અમે પણ ઈચ્છીએ છીએ કે તમારા ઘરમાં પણ આવું વાતાવરણ ઊભું થાય, પણ એ બોલવાથી નહીં થાય. બરાબર? જો આના અંદર છે હર્ષાબેન, અનિલભાઈના ઘરે હું નથી ગયો એમના ઘરે, પણ મને એટલી ખબર છે કે એ બેઠા હશે ત્યારે ચર્ચા તો કંઈક સારી જ કરતા હશે, આ જીવન વિદ્યાની જ કરતા હશે. તો એ દેખાઈ આવે આપણને. તમે ક્યારે પણ, તમે તો જો એ તો આપણા વચ્ચે જ રહે છે. તમે એમ તો આમનું જો હસબન્ડ વાઈફ તરીકે સ્કૂલની વચ્ચોવચ્ચ રહેવાનું, રોજ તમે એન્ટ્રી કરો તો એમનું ઘર આવે, તો એમના ઘરમાં જે સુખ શાંતિ છે, એમને બી સાસુ તો છે, હા, એમને પણ પતિ તો છે. તમે ક્યારેય બેને ઝઘડતા જોયા? તો આપણા ઘરે પણ એવું કંઈક મોડલ ઊભું થાય. બરાબર? તો એ આપણે ઘણીવાર લોકો એવી કહેવત કહેતા હોય કે ભાઈ ઘરની વાત છે ને બાંધી મુઠ્ઠીમાં રાખવાની, બહાર નહીં કહેવાની. તો જે બેને હમણાં કોઈ ચર્ચા તમે બેને કરી હતી ને, તો જે ચર્ચા કરી હિંમતવાળું કામ છે. કોઈ બીજા ઢીલા પૂછવાનું કામ નથી કે હું મારા ઘરની ચર્ચા કરી શકું. એ તો તમારામાં એટલો વિશ્વાસ હોય ને તો જ તમે મૂકી શકો. અને વાસ્તવમાં એ પ્રશ્ન તમારે એકલાનો નહીં હોય, એ પ્રશ્ન બધાનો હશે, પણ કોઈ કહેતું ના હોય એમ. બરાબર? કોઈના ત્યાં વધારે હશે, ઓછો હશે, પણ હશે તો ખરો જ. તો પતિ પત્ની એકબીજાનું માન સન્માન જાળવે તો કેવી રીતે બોલવાઈ થઈ જશે. કોઈ બાપજીએ કહી દીધું કે ભાઈ કાલથી
પાણીનો ગ્લાસ હાલવાનો છે એટલે કામ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ઘણીવાર આપણે ઘરમાં જીવતા હોઈએ ને ત્યારે એક મોટો પ્રશ્ન, જીવન વિદ્યા સમજતા સમજતા વારંવાર આપણે કહીએ કે ભાઈ માળા મારા ગળામાં રાખવાની, સમજવાનું મારે જ છે. આ શબ્દ એટલો ભારે પડે છે ને, આપણને એવું લાગે છે કે યાર દર વખતે મારે જ સમજવાનું, મારે જ સહન કરવાનું. આ જ પ્રશ્ન પહેલો મગજમાં આવે કે સાહેબને બધા સમજવાની વાતો કરે, હું જ સમજ કરીશ તો મારું શોષણ થશે, હું જ સમજ કરીશ તો બધા મને જ ધંધે વળગાડ કરશે, અને મારે કેટલા દિવસ સહન કરવાનું? બધું મારે જ કરવાનું? આવું થાય, બધું મારે જ કરવાનું? તો આ કોઈ સહન કરવાની પ્રોસેસ નથી. તમને એમ સમજી લેવાનું, તમે સહન કરો એવું જ્યારે પણ ફીલ થાય ને એટલે સમજી લેવાનું કે તમે હજી એ વસ્તુને સમજ્યા નથી. સહન કરવાનો જે ભાવ પેદા થાય છે ને, એક નાની વાર્તા કહું, કદાચ તમારું ધ્યાન જાય તો. એક વખતે એક ઊંચા પહાડ પર એક 12 વર્ષની દીકરી એના 6-7 વર્ષના ભાઈને, એ 12 વર્ષની એટલે કેવડી હોય, નાની હોય, એના 6-7 વર્ષના ભાઈને ખભે ઊંચકીને અને મસ્ત જતી હતી મસ્તીમાં. એટલે બાજુમાં અમારા જેવા ટ્રેકિંગવાળા માણસો ગયા હશે જેમના ખભે પેલા બેગ લગાડેલા હોય, પણ બેગમાં કંઈ ખાસ વજન ના હોય, થોડું જ વજન હોય. કેટલું હોય? પાણી હોય ને જમવાનું હોય. તો એ લોકો ચડતા થાકી ગયા, અને એમને આ છોકરીને જોઈ કે જેને થાક નથી, એના ભાઈને કેટલું વજન ઊંચક્યું છે તોય મસ્તીથી ને એમનાથી વધારે સ્પીડથી ચાલતી હતી. એટલે એમને વિચાર આવ્યો, એને છોકરીને ઊભી રાખી અને કીધું કે તારું ભાઈ ચાલી શકે એવો જ છે, હાથ પકડીને ચલાય ને, આટલું બધું વજન લઈને તું ચાલે છે, અમારે ત્યાં થેલો આટલો લગાવ્યો છે તો એમ થાય છે. એટલે એ લોકોને દયા આવીએ દીકરી પર કે આટલો થેલો લગાવ્યો છે તો એમ થાય કે ફેંકીને પછી ચાલીએ, અને તું આટલું બધું વજન ઊંચકીને જાય છે, તને ખબર નથી પડતી? એટલે દીકરીએ જે જવાબ આપ્યો ને એ કદાચ આપણે બધાને લાગુ પડે. દીકરીએ કીધું એ ભાઈને કે આ ભાર નથી, આ તો મારો ભાઈ છે. તમે જો તમારા પોતાના દીકરાનું તેડો છો અને તમે પડોશીના દીકરાને તેડો છો, ક્યાં ભાર લાગે છે? ના, તમે જ જાતે વિચારો કે હું મારા દીકરાને તેડીને આખો દિવસ ફરું છું, અને મને એમ કીધું હોય કે યાર પડોશી એમ કીધું અથવા મારા મિત્ર એમ કીધું હોય કે ભાઈ મારા દીકરાને તેડીને પણ આખો દિવસ ફરજે ને, અને કરે તો એ ભારે લાગે. ત્યાં તો બે ઘટનામાં છે શું? એમ પહેલામાં આમાં શું ફરક છે? બંનેમાં એક વસ્તુ જ ઉપાડેલી છે ને. આવું ભાઈને ઉપાડવો એટલે એક વસ્તુ જ ઉપાડી કહેવાય, આમ તો જોવા વજન જ છે ને. તો મારા દીકરાને તેડું છું અને બીજાના દીકરાને તેડું છું, બંનેનું વજન સરખું છે, એક મને ભારે લાગે છે ને એક નથી લાગતું. કારણ શું? એક પોતાનું છે અને એક પારકું છે, માન્યું છે સંબંધનો. તો જ્યાં સંબંધ નથી ઓળખાતો ને ત્યાં ભાર લાગશે જ. તમને તમારા સાસુ સસરામાં તમારા મમ્મી પપ્પા નહીં દેખાય તો એમની સાથે જીવવામાં ભાર લાગશે જ. આ નિયમ છે, અને નિયમથી કોઈની તાકાત નથી કે આ નિયમને બદલી શકે. તો તમારી પાસે એક જ ચોઈસ છે, કાં તો એના મમ્મી પપ્પા માનો અને એ પ્રમાણે જીવો કે મારા હવે એક નહીં, મારા હવે 2 મમ્મી પપ્પા છે. અને પછી એ ભાવને વિસ્તૃત કરતાં સમાજના જેટલા પણ વડીલ છે તમને મમ્મી પપ્પા દેખાવા જોઈએ, તો તમે હળવા રહી શકો, તો તમે બધાની વચ્ચે હળવાશથી વાત કરી શકો. પણ આપણે તો કહીએ છીએ કે આ મારું અને આ તારું. આજે આ મારું કરું છું ત્યાં મારે હું જીવી શકું છું, જ્યાં બીજું પારકું દેખાય છે ત્યાં હું નથી જીવી શકતો. થાય છે આવું, તો ચેક કરવાનું, આ જોવાની વાત છે.
તો જો સવારે સતીશભાઈએ શું વાત કરી, સતીશભાઈએ કહ્યું કે કોઈ પણ વસ્તુ, ખાલી એક મુદ્દો બી એટલો ઇમ્પોર્ટન્ટ છે જો તમારું ધ્યાન જાય તો, કે જ્યારે બે વ્યક્તિ, આપણે આખી જિંદગી શું કરીએ છીએ, આપણે જન્મ્યા અને ત્યાંથી મૃત્યુ પામશું ત્યાં સુધીથી કરીએ છીએ શું, અત્યારે બી આપણે શું કરીએ છીએ? માણસ આખી જિંદગી શું કરે? હા, મજૂરી કરે, બીજું વાતો કરે, બીજું બસ બે જ કામ કરે, મજૂરી કરે ને વાતો કરે. તો માણસ આખી જિંદગી છે ને વાતો કરે છે, બાકી બધું કરે જાય છે, પણ સૌથી વધારે શું કરવું પડે ને? બાકી બધું થઈ જાય. કેવી રીતે? કંઈક કામ કર્યું, કોઈ વસ્તુ લઈ આવ્યા, બજારમાં ગયા, આ બધું કર્યું, પણ સાથે સાથે બજારમાં બી કઈ વસ્તુ લેવા ગયા અને માની લો કે તમે વાતો નથી કરતા, તમે એને કહેતા નથી કે મારે ખાણ જોઈએ ના જોઈએ, તો વાતો કરવા તો આપણે બંધાયેલા, વાત તો કરીએ જ છીએ. હવે જ્યારે વાત કરીએ ત્યારે એના ત્રણ પ્રકાર પડે કે મારી વાતોમાં કોઈની પંચાત છે, અમે બે વાતો કરીએ એટલે કોઈ ત્રીજી વ્યક્તિની બેઠી બેઠા ચર્ચા કરીએ છીએ, તો ચર્ચા એટલે ગપ્પા મારવા. ચાની કીટલી પર બેઠા બેઠા ચાની ચૂસકી લેતા લેતા આ વખતે મોદી સાહેબ આવશે કે બીજા કોઈ આવશે, આની ચર્ચાઓ કરવી જેના અંદર તમારું કાંઈ જ ચાલવાનું નથી. ફલાણાએ આમ કરવું જોઈતું હતું અને આમ કરવું જોઈતું હતું, જ્યાં તમે એને ઓળખતા બી નથી, જિંદગીમાં કદી મળ્યા બી નથી, અને બેઠા બેઠા બંને ગપ્પા મારો છો. અને ગપ્પા મારતા મારતા કદાચ કોઈને એક વ્યક્તિ બહુ પ્રિય હોય, જેવી રીતે ભારત પાકિસ્તાનની મેચ ચાલે છે, આપણે એ ક્રિકેટરોને કદી મળ્યા નથી, પણ માની લો કે ભારત હારવાનું થયું અથવા ભારત જીતવાનું થયું, જો ભારત હારી જાય છે તો શું થાય છે? ભારત એટલે કે ટીમ હારી જાય છે તો આપણે શું કહેવા બેસીએ છીએ? પેલા આમ નહોતું મારવાની જરૂર, પેલા આમ નહોતું કરવાની જરૂર. ભાઈ તમે ત્યાં ઉતરો તમને ખબર પડે કામ મરે કામ મરે. તો આને કહેવાય ગપ્પા મારવા, ચર્ચા કરવી. અને ગપ્પા મારતા મારતા કોઈને બહુ આમ ચીપકાવ હોય ને તો શું કરે? નહીં, આ વખતે તો આ જ થવું જોઈએ, આ કેમ ના થયું? આ વખતે તો ભારતને જ જીતવાનું હતું, તો બે ચાર ગાળો બી બોલ દે. અને સામેવાળા ના ગમે તો પછી શું કરે? સામેવાળો કે નહીં, એ નહીં, પાકિસ્તાન જીતવું જોઈએ, પેલો કે નહીં, ભારત જીતવું જોઈએ. હવે રમવાવાળા રમે છે અને અહીંયા ઝઘડો ચાલુ. પેલા આમ કરવું જોઈતું, આમ કરવું જોઈતું હતું, એ લોકોને ખબર બી નથી. અને અહીંયા બે જણા શું કરવા લાગી ગયા? એકબીજાનો વિરોધ કરવા લાગ્યા. આને કહેવાય વિવાદ. તો આપણે જ્યારે વાત કરીએ ત્યારે વિવાદની અંદર હું એમ માનીને જ તમારી સાથે વાત કરતો કે હું સાચો ને તમે ખોટા. સામેવાળો એમ માનીને ચાલતો હોય કે હું સાચો ને તમે ખોટા. તો જે સાચું માનીને ચાલે છે એ શું કરશે? પોતાની વાત મનાવવા માટે ગમે તે કરશે. અને ત્યાં જ પેલું તમે કીધું ઈગો, અહમ, એ ત્યાં અટકાય. ખરેખર સાચું ખોટું કોઈ વ્યક્તિ હોય કે સાચું ખોટું એ સાચું ખોટું જ હોય? મારું સાચું કહેવાથી સાચું થઈ જાય કે સાચું સાચું જ હોય? જેવી રીતે હું કહું કે તમે દુઃખી થવા માગો છો, અથવા હું જ કહું, જાતે કહું હું દુઃખી થવા માગું છું, આવું મેં સ્ટેટમેન્ટ આપ્યું, તો હું બોલી કીધું એટલે સાચું હોય? તો કુદરતમાં તો એવી ડિઝાઇન છે કે કોઈ માણસ દુઃખી થવા માગતો જ નથી. તો કુદરતની ડિઝાઇનમાં એવું છે કે નથી થવા માગતો તો નથી જ થવા માગતો, એ મારા હાથમાં જ નથી. મારું દુઃખી થવું પણ મારા હાથમાં નથી. હું ચાહું તોય પણ હું દુઃખી ના થઈ શકું, કારણ કે મારી અંદરની ચાહત તો હંમેશા સુખ માટેની જ હોય.
એટલે આપણે હંમેશા કેવી ચોઈસ કરીએ ખબર, જેમાં ઓછું દુઃખ મળે ને એવું ચોઈસ કરીએ. બંનેમાં દુઃખ મળતું હોય. હવે તમને એવું હોય કે કારેલું બી ના ભાવતું અને કંકોડું બી ના ભાવતું હોય. તમને એમ કે ભાઈ કારેલું ખાશો, તમે કહો ના. કહેશો કંકોડું ખાશો, તો કે ના. તો કે ત્રીજો કોઈ ઓપ્શન નથી, તો પછી તમે શું કહેશો કે યાર કારેલા કરતાં કંકોડું ઠીક રહેશે. તો પછી આપણે કહીએ કે કંકોડું ચાલશે પછી. એટલે આપણા કેસમાં એવું થાય, કોઈ ઘટના ઘટે ને એટલે આપણે જોઈએ કે આ વધારે દુખાલે છે ને ઓછું દુખાલે છે, ઓછું દુખવાળું ઠીક રહેશે, પેલું વધારે દુખવાળું જવા દઈએ. એટલે આપણે આવી રીતે ચોઈસ કરીએ. તો ઓછું દુઃખ મળે એ ચોઈસ કરીએ, પણ શાની ચાહત છે? સુખી થવાની ચાહત છે ને. મને ઓછું દુઃખ મળે એવો હું પ્રયત્ન કરું, એનો મતલબ શું? હું સુખી થવા માગું છું. બીજો શું મતલબ નીકળે? તો જો સવારે સતીશ સરે શાની વાત કરી? 3 શબ્દો. ખાલી તમે અહીંથી આખા દિવસમાંથી એક સેન્ટેન્સ પકડી જજો કે અમે પરિવારમાં હંમેશા સંવાદ કરીશું. બોલો, સંવાદ એટલે શું? હવે એક એક માઇક પકડીને મને કહો, કોની પાસે છે માઇક અત્યારે? ના, સંતાડું નથી બેન, વાત કરો. સંવાદ એટલે શું? બોલો ને બેન, બોલો બોલો. દરેકને કમ્પલસરી બોલવાનું જ પાછું. તમને કહો, વારો તો આવશે જ. ડાઈબેન શરૂ કરો. ના ના, આગળથી શરૂ કરવાનું જ બેન. દરેકને કમ્પલસરી બોલવાનું છે. ડાઈ બેન જ બોલશે, પછી પાછળ, પછી પાછળ, પછી પાછળ. બોલો ને બેન. તમને ખ્યાલ ના હોય તો એમ કહી દો મને ખ્યાલ નથી, તું કહી દઈશ. પણ જેટલું ખબર હોય એટલું મૂકી દો એમ. સંવાદ એટલે શું? સવારે જે વાત થઈ એમાં સંવાદમાં શું હતું એમ? સતીશભાઈએ વાત કરી ને કે સંવાદ કરવો જોઈએ, તો સંવાદ એટલે શું? ડાઈબેન બોલવાનું છે બેન. હા, બોલવાનું છે. તમારે રેકોર્ડ નથી કરાવો એવું કરવું છે? ચલો માઇક વગર બોલી દો, બસ વાંધો નહીં. ભાઈ રેકોર્ડ નથી કરવું એને, ઠીક છે. હવે બોલો. સંવાદ એટલે કોઈ વાત આપણી રાખવી, સામેવાળાની વાત સાંભળવી, કોઈ સોલ્યુશન આવે વાતનું. કોઈ મારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હોય, કોઈ સામેવાળાની મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ, એ વાત ક્લિયર કરવી કે આ વસ્તુ આમ હતી તો આમ છે, તો સામેવાળું એને રાખશે જે વાત હશે, તો એ ક્લિયરિટી કરવી. પરફેક્ટ, સરસ, ખૂબ સરસ. એનું સોલ્યુશન આવી જાય એ વાતો પર. બીજું કંઈ બોલો ને બેન, 1-2 જણા બોલો. ડાઈ બેન બોલો ને. તો એકબીજાને માઇક ના આપશો બેન, આગળથી જ શરૂ કરો એટલે દરેકને કમ્પલસરી દરેકનો વારો આવે. ડાઈ બેન શરૂ કરો, નહીં તો હું આ ચૂપચાપ બેઠો. બોલો. પાછળથી થોડું પાવર આપજો. બોલો બેન, બોલો. સંવાદ એટલે શું એમ? પ્રશ્ન સિમ્પલ છે. હા, સન્માન એટલે આપણું સમાધાન કરે, સન્માન. ઠીક છે. સંવાદ, સંવાદ. તમે શું કહેતા હતા ભરતભાઈ? બોલો ને, બોલો ને. આપણે નહીં, ઘણી વાર કેવું થાય ખબર છે, આપણે ઘણું બધું સાંભળ્યું એમાંથી ખાલી કશું જ નહીં, પણ એક વસ્તુ બી વ્યવસ્થિત પકડાઈ જાય ને તો આપણો દિવસ સાર્થક જાય. તો હવે આજ પછી આપણે નક્કી કરવું છે કે ગમે ત્યારે વાત કરીએ ને ત્યારે સંવાદ કરશું. હવે સંવાદ એટલે શું તેને વ્યવસ્થિત સમજી લઈએ. વ્યવસ્થિત જવાબ આપીએ અને સંવાદ. જો સંવાદ એટલે શું હું સમજાવી દઉં જરીક. સંવાદ એટલે પ્રસ્તાવ મૂકવો. પ્રસ્તાવ એટલે વાત રજૂ કરવી. ઓકે, વાત રજૂ કરીએ ત્યારે મગજમાં પહેલી ક્લેરિટી શું હોવી જોઈએ? જેથી અહીંથી હું તો કંઈક બોલી રહ્યો છું. હવે મારી વાત સાંભળવી, ના સાંભળવી, યોગ્ય ગણવી, અયોગ્ય ગણવી, એની તમને પૂરેપૂરી સ્વતંત્રતા છે. અને એવી રીતે મારી વાત મૂકું છું. હવે હું એવી રીતે વાત મૂકું કે હું કહું એટલે તમારે સમજવાનું જ.
હું કહું છું એ સાચું જ કહું છું, તમે સમજતા નથી, તમે સમજી શકતા નથી, આવા કોઈ ભાવ સાથે જ્યારે આપણે વાત મૂકીએ ત્યારે એ પ્રસ્તાવ કહેવાય નહીં. પ્રસ્તાવનો મતલબ સામેવાળો એની સાથે હા પુરાવે બી ખરો કે ના બી પુરાવે, એની મરજી. મને યોગ્ય લાગી, મેં વાત મૂકી, ઠીક. હવે એને સ્વીકારવી ન સ્વીકારવી એ કોની મરજી? એ સામેવાળા ઉપર છોડી દેવાની. એના ઉપર બહુ દબાવ પેદા નહીં કરવાનો કે તારે સાચી માનવાની જ છે. મન હલકું કરી દેવાનું. હા, પણ એ કહેતી વખતે ધ્યાન રાખવાનું કે હું જ્યારે વાત મૂકું છું ત્યારે સામેવાળો એના સાથે સ્વીકાર કરશે એનો અથવા નહીં પણ કરે, ઇટ્સ ઓકે, એની મરજી. બરાબર? તો આને કહેવાય પ્રસ્તાવ. પછી સામેવાળાને એમ થાય કે મારે વાત મૂકવી છે તો એ બી વાત મૂકશે. તો સાદી ભાષામાં પ્રસ્તાવ એટલે હું સામેવાળાને આરોપી માનીને વાત નહીં કરું. આપણે તો સામેવાળાને એમ માની જ લઈએ છીએ, કાં તો સમજતો જ નથી. આમ હું આટલા ટાઈમથી અડધો કલાકથી મતલબ ઘેર ગયા હોય અને માની લો કે પાણી ના આપ્યું તો આપણે શું કહીએ? આ મારી વાઈફ સમજતી જ નથી. ઠીક? તો હા, થાય હા. તો આપણે જ્યારે વાત મૂકીએ છીએ ત્યારે સામેવાળાને પહેલથી એવું આપણે બાંધી દઈએ છીએ કે એને સમજવી જ પડશે, નહીં સમજે તો નહીં છોડવું એને. એટલે એ ના સમજતો, જે રીતે તમારો છોકરો મોબાઈલ જોવે છે, તમે એકવાર કહો બેટા મોબાઈલ લઈ લે, નથી લેતો. 2 વાર કહો, નથી લેતો. તમે કીધું સાહેબ તમે તો પ્રસ્તાવ મૂકવાની વાત કરી હતી અને નથી સ્વીકારી, હવે શું કરવાનું? પણ ત્રીજી વાર આપણે શું કરીએ? 2 લગાવી દઈએ, 2 લગાવી દઈએ, હાથમાં લઈ લઈએ મોબાઈલ. પછી આપણે જોવા બેસી જઈએ. એટલે આપણને છોકરો જોવે કે જો આ મમ્મી બેઠી કાંઈક જોવે છે, એટલે પછી બીજા દિવસે શું કરે? તમે ના હો ત્યારે લઈને બેસે. બરાબર? તો ખાસ સંવાદ કરવો એટલે પ્રસ્તાવ મૂકો. પ્રસ્તાવ મૂકવો એટલે સામેવાળાને આરોપી નહીં માનવાનો. સામેવાળાને એનો આપણી વાત સ્વીકારવી હોય તો સ્વીકારે, ના સ્વીકારે તો કાંઈ નહીં, મને યોગ્ય લાગી, મેં મારી વાત મૂકી, બસ વાત પૂરી કરવાની ત્યાં. એનું કોઈ મનમાં દુઃખ રાખવાનું નહીં. એનું નામ સંવાદ. પછી સતી સરે 4 પ્રશ્નો મૂક્યા હતા, એના જવાબ મને આપજો. હું સુખી થવા માગું છું. કેટલાને કેવું હા છે? હા હોય હાથ અદ્ધર કરે. મીનાબેન, દીપાબેન સુખી થવા નહીં માગતા. હું સુખી થવા માગું છું. આમ જેટલા થવા માગીએ એટલા, આટલા થવા માગીએ તો આટલા, નામ પૂરેપૂરા થવા માગીએ એટલે એવું જ હોય ને. જવાબ તો એવો જ હોવો જોઈએ. હા, ઓકે. હું બીજાને સુખી કરવા માગું છું. ઓકે, એમાં બિલકુલ 1% ડાઉટ છે આપણને? નથી. પછી ભલે સામેવાળાને ઝાટકી કાઢ્યો હોય તો આપણા મનમાં તો એમ જ હોય કે એનું ભલું થાય. ભલે સામેવાળાને 4 ગાળો દઈ દીધી હોય તો આપણા મનમાં એવું જ હોય કે એનું ભલું થાય. ઠીક? તો પહેલો પ્રશ્ન, હું સુખી થવા માગું છું. હા. હું બીજાને સુખી કરવા માગું છું. હા, કોઈ ડાઉટ નહીં. ઓકે, એવું ને એવું બીજો પોતાને સુખી કરવા માગતો હશે? માગતો જ હોય ને. ઓકે, બીજો એટલે કોઈ બી અમેરિકાનો પ્રેસિડન્ટ લઈ લો કે કોઈ મોટો, જેને મોટા માનતા હોય, કોઈ સંત માનતા હોય, મહાત્મા માનતા હોય, કોઈ ગમે રાજા લઈ લો, જે લઈ લો, એ પોતાને સુખી કરવા માગતો હશે કે નહીં માગતો હોય? તો હા, એમાં કોઈ ડાઉટ ખરો? હવે જે ચોથો પ્રશ્ન છે, જો એનો જવાબ તમને મળી જાય ને તો તમે સુખી થઈ ગયા. આ ચોથો પ્રશ્ન છે ને, બહુ જરૂરી છે. આ ચોથા પ્રશ્નનો જવાબ હા મેળવવા માટે આપણે પ્રયત્ન કરવાનો છે. 3 પ્રશ્નોના જવાબ તો ક્લિયર કટ છે. હું સુખી થવા માગું છું. જો માગું છું કીધું, જો થઈ ગયો છું એવું નથી કીધું. જો માગવું અને થવું બેમાં ફરક છે. કારણ કે હું એમ વિચારું કે મને તરસ લાગી છે, હું પાણી પીવા માગું છું. માગું છું એટલે પાણી આવી જાય અંદર, એ તો મારે પીવું પડે. પછી પીવા માટે પ્રયત્ન કરવો પડે. પણ માગું છું એ વાત સાચી છે કે હું તરસ્યો છું તો મારે પાણી પીવું છે.
એવી રીતે મારે સુખી થવા માંગુ છું, આ માંગવાની વાત છે, ઈચ્છાની વાત છે. પૂરી થઈ ગઈ એની વાત જવા દો, પૂરી થવા માટે તો પ્રયત્નો કરવા પડશે. તો હું સુખી થવા માગું છું, યસ. બીજો, હું બીજાને સુખી કરવા માગું છું, યસ. બીજો પોતાને સુખી કરવા માગે છે, યસ. બીજો મને સુખી કરવા માગે છે, બીજો મને સુખી કરવા માગે છે. જો આનો જવાબ હા હોય તો તમને જિંદગીમાં કદી પ્રોબ્લેમ જ ના આવે. તમારે શું કાં ઝઘડો કરવો પડે કોઈની સાથે? બીજો એટલે મારા પતિ પણ હોઈ શકે, બીજો એટલે મારા ઘરના સભ્યો બી હોઈ શકે, બીજો એટલે અમે પણ હોઈ શકે, બીજો એટલે કોઈ પણ હોઈ શકે. તો બીજો મને સુખી કરવા માગે છે. તો આ 4 પ્રશ્નો તમારે કાગળમાં ઘરે જઈને લખવાના છે. એની એક્ઝામ લેવાશે. અને હવે જ્યારે સેશન લે દીપાબેન અને મીનાબેન, ત્યારે આ 4 પ્રશ્નોના બરાબર આમ સોલિડ જવાબ લાવવાના છે. અને એ જે 4ના જવાબ જે છે એ તમારે એટલું કામ, જો કે 4 પ્રશ્નો આવડી ગયા બધાને. પહેલો પ્રશ્ન શું હતો? ડાઈબેન, હું સુખી થવા, ફરીથી બોલશો, હું યાદ રાખજો, કારણ કે તમારે હજી બીજા 5 જણાને સમજાવવાના છે. તમારે આ 1-2 દિવસમાં બીજા 5 લોકોને આટલી વાત સમજાવવાની. એને સમજ પડે કે ન પડે તમારે ટ્રાય કરવાનો છે. 5 લોકોને આ 4 પ્રશ્નો સમજાવવાના છે. એ 5માંથી ગમે તે હોઈ શકે, તમારા પપ્પા હોઈ શકે, બેન હોઈ શકે, ગમે તે વ્યક્તિ તમારે પસંદ કરવાનો. પણ મિનિમમ 5 જણાના હોમવર્ક છે આજનું. 5 જણાને મારે આ 4 પ્રશ્નો સમજાવવાના છે. તો પહેલો પ્રશ્ન, હું સુખી થવા માગું છું. બીજો પ્રશ્ન, હું બીજાને સુખી કરવા માગું છું. આમ સિમ્પલ પ્રશ્નો છે. ત્રીજો પ્રશ્ન, બીજો પોતાને સુખી કરવા માગે છે. અને ચોથો પ્રશ્ન, બીજો મને સુખી કરવા માગે છે. આ 4 પ્રશ્નો લખવાના છે, બરાબર ગોખવાના છે, અને બીજા 5 માણસોને સમજાવવાના છે. ઠીક? તો નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે અમે તમને પૂછશું કે તમે કોને કોને સમજાયા હતા. ઓકે? તો ડાઈબેન 4 પ્રશ્નો બોલી જશે. ના, ડાઈબેન એક વખત બોલવાની શરૂઆત કરે એના પાછળ જાય. ગાડી ત્યાં અટકેલી છે. બોલો બેન. બોલો ડાઈબેન. હું સુખી થવા માંગુ છું. વેરી ગુડ. બીજાને સુખી કરવા માંગુ છું. વેરી ગુડ. અને એને બીજો સુખી કરવા માંગે છે. બીજો પોતાને. હા, બીજો પોતાને સુખી કરવા માંગે છે. અને બીજો પણ આપણને સુખી કરવા માંગે છે. બરાબર? આપણે નહીં, આપણે ઘણા બધા આવી જાય. બીજો મને સુખી કરવા માંગે છે. પરફેક્ટ, એકદમ સરસ. ડાઈબેન માટે 45 થઈ જાય. રેડી? 4 પ્રશ્નો અનિતાબેન બોલશે. બોલો બોલો. હું સુખી થવા માંગુ છું. વેરી ગુડ. અને હું બીજાને પણ સુખી કરવા માંગુ છું. Very good. અને બીજો પોતાને સુખી કરવા માંગે Very છે. good. અને બીજો આપણને સુખી કરવા વાહ, ખૂબ સરસ. આપણને એટલે મને કહેવાનું, બરાબર? તો મને સુખી કરવા માંગે છે. આ 4 પ્રશ્નો તમારે 5 જણાને સમજાવવાના. આજનું હોમવર્ક. ઓકે? પછી દીપાબેને સરસ મજાની વાત કરી ભાઈ. એમને તો મને ઘણું બધું સમજાવી દીધું. પહેલું તો પાણીનો ગ્લાસ, બરાબર? પાણીનો ગ્લાસ એવું થયું ને, જો એમને જાતે સ્વીકારી બી લીધું કે એક દિવસ એમને આપી બી હતું ને પછી આપતા બી નથી. પણ મારી જરૂર બી નથી. તો પાણીનો ગ્લાસ કોઈ ઇમ્પોર્ટન્ટ પાર્ટ નથી. એકબીજાની સમજણ મહત્ત્વની છે. પાણીનો ગ્લાસ આપીને આપણને શું લાગે છે? પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય? એ તો 4 દિવસ સારું લાગે. તમે કંઈક 4 દિવસ વ્યવહાર સારો કરો તો 4 દિવસ સારું લાગે. પણ મનનો ભાવ સ્પષ્ટ હોય તો તમારે કોઈ ગ્લાસની જરૂર નથી કે કોઈ વસ્તુની જરૂર નથી.
કોઈ જે રીતે આપણે એમ કે ભાઈ બર્થડે આવે મારો ને તમે મને કોઈ હાર લાવી આપો ને મને કોઈ વસ્તુ લાવી આલો અને આપણે એ દિવસ ખુશ થઈ જઈએ, તો એનો મતલબ કે આપણા સંબંધોની વચ્ચે કોઈ વસ્તુ જ છે. એટલે વસ્તુ ન લાવી આવવાની નથી કહેતો, લાવી આપવાની જ છે. પણ લાવી આપવાથી જો એ વસ્તુથી હું 4 દિવસ જ ખુશ રહું છું ને 5મા દિવસે પાછી કમ્પ્લેન કરવા લાગી જાઉં છું, તેનો મતલબ સમજી લેવાનું કે અમારા સંબંધમાં વચ્ચે વસ્તુ જ છે, સંબંધ નથી. અને જો સંબંધ પ્રેમ ભર્યો હોય તો વસ્તુ તો ગમે તેટલી આવે ન આવે એનાથી કોઈ ફરક પડતો નથી. તો આપણી સ્પષ્ટતા આવવી જોઈએ, શું વસ્તુ અમારો સંબંધ નક્કી કરશે નહીં. બરાબર? કેમ નક્કી નહીં કરે કોઈક વખત ચર્ચા કરશું એનું. તો એમને સૌથી મહત્ત્વની જે વાત મૂકી દીપાબેન, એ કઈ વાત મૂકી? સાંભળવું. પહેલી વાત, આપણે સાંભળતા જ નથી, સંભળાવવા જ તૈયાર હોઈએ છીએ. જેને સાંભળતા આવડી જાય છે એના 90% પ્રોબ્લેમ તો ખાલી ત્યાં જ સોલ્વ થઈ જાય છે. જે જીવનમાં જે તકલીફો પડે છે ને એમાં ખાલી જેને સાંભળતા આવડી ગયું ને, કે કોઈ સામેવાળો બોલે છે તો એકવાર હું એને શાંતિથી સાંભળી લઉં, આટલી પણ જો તમારામાં સમજ આવી જાય છે ને તો તમારા 90% પ્રશ્નો ત્યાં ખરી પડશે, આગળ વધશે જ નહીં. પણ આપણે એને પૂરું સાંભળ્યા વગર સીધું સંભળાવવાનું શરૂ કરી દઈએ છીએ, ત્યાં જ તકલીફ થાય છે. તો સાંભળતા શીખવું. બીજું, આપણને એમ થાય કે કોઈ સામેવાળો વ્યક્તિ મારા શબ્દો સાંભળે છે, તો ના. શબ્દો કોના સંભળાય? આજે તમારા વચ્ચે 12 મહિનામાં એકવાર ગિરીશ સર આવીને વાત કરે, ગિરીશભાઈ આવીને વાત કરે, તો એ કદાચ તમને એમ લાગે કે કેવું સરસ હશે. જે રીતે સત્સંગમાં જઈએ ક્યાંક અને બાપજી મસ્ત મોટા પેલા એને શું કહેવાય, ગાદી પર બેઠા હોય અને વાતો મજાની કરે, એમને તો લગ્ન કર્યા ના હોય અને પતિ પત્નીને કેવી રીતે સુખી રહેવાય એની વાતો કરે, એટલે સારી લાગે. પણ કેટલી ઘડી એ શિખામણ, પેલી કહેતા ને શિખામણ ક્યાં સુધી હોય? જાપા સુધી. એટલે 2 દિવસ ઘરમાં ફરક પડે પાછો, પણ 3જા દિવસે એની એ હોળી ચાલુ થઈ જાય. તો જે પણ વ્યક્તિ બોલે છે એ વ્યક્તિ, જો તમારે કોઈ ગુરુને સાચા ગુરુ માનવા, જો અત્યારે અમે તમારા બધાની સાથે બોલીએ છીએ અને તમારી સાથે જીવીએ પણ છીએ, કારણ કે તમને ખબર અમે કે આજે બોલીને ક્યાં ભાગી જવાના છીએ. તમે અમને કહે છો કે ભાઈ પતિ પત્નીમાં પ્રસ્તાવ મૂકવો જોઈએ, ઠીક, કે વાત તો ઝઘડો ના થવો જોઈએ, તો તમે બી અમને જોશો કે નહીં જોવો? અને અમે ઝઘડો કરતા હોય તમને અહીંયા બેઠા મીઠી વાતો કરતા હોય, શું થાય? તમે કેટલું સાંભળો અમને? તો ઘરમાં આપણા શબ્દો સંભળાતા નથી. ગમે તેટલો મોટો કલેક્ટર હશે ને તો એના ઘરમાં એ કલેક્ટર, એ બહાર કલેક્ટર હશે, બહાર બધાને સલામ ભરતા હશે, બહાર બધાને સાહેબ કરતા હશે, પણ ઘરમાં તો એક વ્યક્તિ જ છે. તો ઘરમાં જે સંભળાય છે, શું સંભળાય છે? તમારું આચરણ. હું એવી રીતે જીવું છું તો ચોક્કસથી સામેવાળા ઉપર એની અસર અડશે. આજ ભગવાન રામને તમે કેમ આટલા વર્ષો પછી યાદ કરો છો? એમને એક આમ મંત્ર બોલ્યો 100 બાણ થઈ ગયા, એટલે કે ખરેખર એમનું જીવન જીવવા લાયક છે અને મારે બી એવું જીવવું છે. એ સેન્સમાં આપણે, એટલા માટે આપણે એવા યુગ પુરુષોને યાદ કરીએ છીએ કે આટલું સરસ મજાનું જીવન, કે એક ખાલી પિતાએ વચન આપ્યું હતું, એ વચન માટે 14 વર્ષ બિલકુલ દુઃખી થયા વગર 14 વર્ષનો વનવાસ ભોગવવા તૈયાર થઈ જાય, તો કેટલું સુંદર, કેટલું વ્યક્તિત્વ ઊંચું હશે. આપણે તો એક દિવસ ના જવા તૈયાર થઈ, એમને 14 વર્ષ વનવાસમાં કાઢ્યા. તો આ વ્યક્તિત્વની પૂજા થાય છે. તો જે સંભળાય છે ઘરમાં, એ શું સંભળાય છે? શબ્દો નહીં સંભળાય ભાઈ. તમે એવા વ્યક્તિ છો, બોલો છો એવું તમે જીવો છો, તો પછી તમારે શબ્દો વાપરવાની જરૂર નથી. વગર બોલે સામેવાળો સમજી જશે. એટલે આ બધી સમસ્યા શાની છે ખબર છે? બોલવાના, ચાવવાના જુદા. હું અંદર કંઈક અલગ છું ને બહાર કંઈક અલગ છું. આ જે ડબલ પર્સનાલિટી છે ને, એ સમસ્યા છે. પણ હું અંદર જેવો છું એવો બહાર છું.
તો અંદર જેવો છું એવો બહાર થઈ જાઉં, એનો મતલબ કે અંદરથી પણ પવિત્ર થઈ જાઉં, બહારથી પણ પવિત્ર થઈ જાઉં, તો મને લાગતું નથી કે દુનિયાની કોઈ તાકાત તમને દુઃખી કરી શકે, એટલે કે માણસને દુઃખી કરી શકે. માણસ જે ક્ષણે એવું વિચારી લે કે મારે કોઈનું જ ખોટું નથી કરવું, મારે બધા માટે સારું જ વિચારવું છે, એટલે એક સરસ મજાનું સૂત્ર છે કે તમારે સુખી થવું હોય તો મારા પવિત્ર, બીજાના નહીં, મારા પવિત્ર વિચાર એ જ મારું મનોબળ છે. મારામાં જે ઉત્સાહ ઉર્જા જે ભરાયેલી છે ક્યાં છે? બહાર નથી. હું જેટલા પવિત્ર વિચાર કરું છું ને એટલો જ હું મજબૂત છું. મારામાં જરા પણ શંકા પેદા થશે ને કોઈના પણ માટે, તો તરત મારા અંદર એ સડો લાગવાનો શરૂ થઈ જશે, દુઃખી થવાનું શરૂ થઈ જશે. એ પ્રોસેસ ઓટોમેટિક ચાલુ થઈ જશે. તો તમારે પહેલાં વિચારવાનું છે કે મારા પવિત્ર વિચાર એટલે મને મારા સાસુમાં મારી મા દેખાય, મારા સાસરામાં મારા પિતા દેખાય, મારા ઘરમાં જેટલા મારા દિયર છે એમાં મારો ભાઈ દેખાય, મારી દેરાણી જેઠાણી છે એમાં મારી બહેન દેખાય. આ ભાવ જ્યારે પવિત્ર ભાવ આવી જશે પછી તમને કોઈની તાકાત નથી કોઈ તમને દુઃખી કરે. બરાબર? આ સંભવ છે પણ એ કરવું પડે. તો સાચી તાલી તો ત્યારે પડે કે જ્યારે આપણે એવું જીવવાનું શરૂ કરીએ, બાકી તો તાલીનો ઠીક છે. તો સાંભળવાની ક્રિયા જે કીધી ને, તો સંભળાય છે શું? પકડમાં શું આવ્યું? શબ્દો સંભળાય છે. શું સંભળાય છે? સામેવાળો કોને સાંભળે છે? શબ્દોને સાંભળે છે? કોને સાંભળે? આપણા આચરણને. કોણ બોલી આચરણ? મીના. હા, તો સામેવાળો વ્યક્તિ આપણા આચરણને સાંભળે છે. આ ધ્યાન રાખજો. તમારા શબ્દોને કોઈ સાંભળતું નથી. તમે જેવું જીવો છો ને એ વ્યક્તિ સામેવાળો જોવે છે અને જોઈને એ પ્રમાણે તમારી સાથે વ્યવહાર કરે છે. જો તમારા આચરણમાં પ્યોરિટી આવવાની, શુદ્ધતા આવવાની શરૂ થઈ ગઈ, સામેવાળો કદી પણ તમને ચીટિંગ કરશે નહીં. ઠીક. પછી બીજી વાત કરી કે માળા મારા ગળામાં જ રાખવાની છે. સમજવાની ક્રિયા. સામેવાળો કેમ ના સમજે? અત્યારે મોટા ભાગના લોકોને એવું છે. હું મારા ભાઈઓને હમણાં સમજાવતો હતો, જીવન વિદ્યાની ચર્ચા ચાલતી હતી કે ક્રિસ આ બધું તો ઠીક છે પણ દુનિયા તો સમજવાની જ નથી. મેં કીધું ભાઈ હજી આપણું ધ્યાન એ જાય છે કે દુનિયાને સમજવા આપણે નીકળ્યા નથી, આપણે જાતે સમજવા નીકળ્યા છે. પહેલાં આ નક્કી કરવાનું છે. તમે અહીંયા આવ્યા, બરાબર, તમને એમ લાગે સાહેબે એમને બોલાયા, કેટલું સંભળાશે? આખો દિવસ વ્યર્થ જશે કે નહીં જાય? પણ તમે એમ વિચારો કે યાર મારે બેસવું છે, તેમાં શું ફરક પડે? તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય, તમારા હસબન્ડ કહે કે ભાઈ આજે 4 મહેમાન આવવાના, જમવાનું બનાવી દેજે, અને તમે જમવાનું બનાવો ને ખવડાવો બી ખરા. અને તમે 4 જણાને બોલાવ્યો જાતે કે આ તો હું તમને જમાડું, આવજો મારા ઘરે. એમાં બી તમે જમવાનું બનાવો ને જમાડો, બેમાં કોઈ ફરક હોય? તમે 4 જણાને બોલાયા છે અને તમે પ્રેમથી કહો છો કે હું જમવાનું બનાવીશ, તમને જમાડવું જ મારે. અને તમારા હસબન્ડે કુછ એમના 4 મિત્રોને બોલાયા હોય અને તમને કીધું કે તું જમવાનું બનાવી દેજે, બેમાં કોઈ ફરક હોય? ના હોય ફરક? શું ફરક હોય? તો પેલામાં કેવો ઉત્સાહ હોય? તો મારે જાતે કરવાનું છે. એટલે આ આખી જે વાત છે કોને લાગુ પડે છે? મને લાગુ પડે છે. અને શરૂઆત હું કરીશ, હું સમજીશ. સામેવાળાને મારે સમજાવવું નથી. જો હું સમજી જઈશ તો સામેવાળો આપોઆપ સમજવાનો જ છે, એ ઓટોમેટિક થશે. પણ તમારે સમજાવવું નહીં પડે. પછી બહુ મહત્ત્વની વાત એમને કરી હતી કે સૌથી મહત્ત્વનો જે સંબંધ છે એ પતિ પત્નીનો છે. જે ઘરમાં પતિ પત્ની એકબીજાને સમજે છે એ ઘરમાં ક્યારે પણ ક્લેશ થશે નહીં. હું એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપું. આપણી સામે મનીષભાઈ બેઠા છે. મનીષભાઈના ઘરે કામિની ભાભીને, મનીષભાઈ સમજે કે નહીં એમ તમને ખબર નહીં પડતી, પણ કામિની ભાભી જે સમજે છે, કારણ કે મનીષભાઈના એક મોટા ભાઈ છે, એમની બિલકુલ સ્થિતિ એવી છે કે એક નાના બચ્ચાને રાખી એવી તેમને રાખવો પડે છે. જે કોઈ પત્ની સ્વીકારે નહીં. તો એક કામિની ભાભી, મનીષભાઈ પણ ખરા, કારણ કે એમના ભાઈ માટેનો ભાવ જે છે અમે જોઈએ છીએ,
તો એ ગમે તે રહ્યા તમને ગુસ્સાવાળા લાગતા હશે, પણ ત્યાં એક એમની પરિવારમાં જે એમની સ્થિતિ છે એમાં એમની વાઈફે એમના ભાઈને જે સ્વીકારે છે ને એ જે કેર કરે છે, જે સંભાળ લે છે, કારણ કે એમને ક્યાંય પેલા માટે કુદરતી હાજત માટે પણ લઈ જવું હોય, સંડાસ બી લઈ જવું હોય ને તો એમના માટે એમને જાતે ત્યાં ઊભા રહેવું પડે છે, કારણ કે એ લખવાની સ્થિતિ છે. તો એ સ્થિતિમાં એ પતિ પત્નીની સમજણ કેટલી સ્ટ્રોંગ હશે કહો, નહીં તો એ વિષયને લઈને કેટલો મોટો ઝઘડો કરવો તો થાય. અને આવનાર પત્ની એના માટે કમિટેડ થોડી છે કે ભાઈ તમારા ભાઈને બીજાને ત્રીજાને રાખવું. તો આ છે સમજણ. તમે જો એ સમજણ સાથે જીવશો, પતિ પત્ની એકબીજાને જ્યારે સમજી જાય છે ત્યારે દુનિયાની કોઈ તાકાત એમને દુઃખી નહીં કરે. બોલો ને. હા આપણને ચૌદ વર્ષની મારી પત્ની હતી ને મારી ઉંમર હતી 20 વર્ષની. ઓ બાપા. પણ મને એ વખતે સમજ હતી કે મારા મેરેજ થયા પછી મારા મમ્મી પપ્પા તો છે, પણ જ્યારે મારા મમ્મી પપ્પા નહીં હોય ત્યારે મારી શું પરિસ્થિતિ થશે એ મેં એને એ વખતે કીધું પહેલી મુલાકાતમાં કે જો તારે મારા આગળ વધવું હોય મારી જોડે તો મારા ઘરે આ પરિસ્થિતિ છે તો જ આગળ વધીશું આપણે, નહીં તો મારે અત્યાર સુધી જ્યારે મમ્મી પપ્પા છે ત્યાં સુધી આપણે ફરી શકશું, બધું કરી શકશું. પણ મમ્મી પપ્પા નહીં હોય એ દિવસે આપણી પરિસ્થિતિ એવી થશે કે આપણે ઘરની બહાર પણ નીકળવું હશે તો બંને જણા જોડે નહીં નીકળી શકીએ. એ વખતે મેં એમને કીધેલું હતું અને એ સમજ છેક સુધી નિભાવ્યું મોટી વાત. એટલે હું પણ એ વખતે આજે બી સાથે જ આવત, કામિની ભાભી અહીંયા બેઠા જ હોત, પણ અત્યારે એ આવી શકે એવી સ્થિતિ નથી. અને એ પણ વખતે મેં એમની મને કોઈ લાલચ નથી કે આજ છોકરી મારી જોડે આવી જાય તો હું બધું ખોટું જ બોલું. એ વખતે મેં સાચી હકીકત જ કીધી હતી. સારી વસ્તુ છે, પણ એ સાચી હકીકત કીધી એટલે જ અમારું જીવન અત્યાર સુધી આટલું સરસ રીતે ચાલી રહ્યું છે. તમારી તો બરાબર સ્પષ્ટતા સાચી જ વસ્તુ છે, પણ ઘણીવાર એ વસ્તુમાં જ્યારે મેરેજ કર્યા પછી આવ્યા પછી સ્વીકૃતિ લાવવી એ એક મોટું કામ છે. એ એમને બોલવાથી નથી આવતું ભાઈ. એટલે એ સમર્પણને તો ખરેખર સલામ જ છે, એમ કે સમર્પણને સલામ છે. એટલે આવા વ્યક્તિઓ પણ છે દુનિયામાં, નથી એવું નથી, બરાબર છે. એટલે એ આ તો હું જોઈને કહું છું, તમે સમજો. ઘણી વખત તમે કદાચ મને નહીં મળ્યા હોય પણ હું તો મળેલો છું, અમારો તો ઘર જેવો સંબંધ છે, મને ખબર છે. તો વાત એવી છે કે પતિ પત્નીના સંબંધમાં જો મજબૂતાઈ આવશે તો એક એવું પણ સેન્ટેન્સ આવ્યું હતું કંઈક કે મારો પતિ, જે રીતે આ બેને વાત કરીને હર્ષાબેને, કે મારા કેસમાં એવું છે કે મારો પતિ મને સમજી જાય તો મારે બીજું કાંઈ જોઈતું નથી. આવું કેટલાના ભાવમાં આવે? અથવા પતિને એવું થાય કે મારી પત્ની સમજી જાય તો મારે બીજું કાંઈ જોઈતું નથી, મારી પાસે બધું જ છે. આવું કેટલાને લાગે છે? મારો પતિ ખાલી મને સમજી જાય, મને વ્યક્તિગત, તો મારે બીજું કાંઈ જોઈતું નથી, બીજું બધું તો છે જ, બીજાની કોઈ તકલીફ નથી. તો ખાલી આ એક સંબંધ એવો છે, પતિ પત્નીનો સંબંધ એવો છે કે જો એકબીજાની સમજણ હોય તો બાકીના બધા સંબંધો નિભાવવા અઘરા પડતા નથી. બાકીના બધા સંબંધો આપોઆપ નિભાઈ જાય છે. તો પતિ પતિના સંબંધો કેવી રીતે મજબૂત? જો આજે પણ મેં બેનને બધાને કેમ આ આખો દિવસ હું લઈ શકતો તો એમ જ હતું. તમને સવારથી સાંજ સુધીથી હું આવી સરસ વાતો કરી શકું એ અઘરું નથી, મારા માટે તો અઘરું નથી, મારો તો વિષય છે, બરાબર. પણ કેમ અમે પરિવાર સાથે આવ્યા? તો આવવાનું કારણ એટલું જ છે કે પરિવાર જ જ્યારે પરિવારની વાત કરે તો કોઈના ગળે ઉતરે ને ભાઈ. નહીં તો પેલા ગાદી પર બેઠેલા મહારાજ જેવી સ્થિતિ થાય કે એમને તો લગ્ન ના કર્યા હોય અને આપણને સુખી જીવન માટેની ઘણી બધી મીઠી મીઠી વાતો કરીને જાય. જે તમે જે બાપજીને મળ્યા હતા એ બાપજીના કેસમાં એમને સંસારની વાતો જ કરી હતી કે ભાઈ પતિ પત્નીએ કેવી રીતે જીવવું જોઈએ, ઘરમાં કેવું જીવવું, ઘણી બધી 2 કલાક 1.5-2 કલાક વાતો કરી હતી. પણ મનમાં એક જ પ્રશ્ન હતો કે એમને લગ્ન નહીં કર્યા તો આપણે નહીં સાંભળવું. હવે દાખલા તરીકે તમે સમજો કે મેં ક્યારે પણ ગુલાબજાંબુ ખાધા નથી અને હું તમને કહું કેટલા મીઠા હોય, મને કહેવાનો અધિકાર છે? નથી. તો આપણને સ્પષ્ટતા છે કે યાર આપણે આમાં ઠીક છે સાંભળી લઈએ, આદર રાખીએ. કોઈ સંત હોય તો સંતનું તો થોડું અપમાન કરે, સંતનું અપમાન ન કરાય, કારણ કે વ્યક્તિ સારા છે, એમના ત્યાં લાખો હજારો માણસો આવતા હોય એનો મતલબ એ વ્યક્તિત્વ તો ઊંચું જ છે. પણ આ તો જનરલ હું સંસારની વાત આવે ત્યારે મનમાં આવો પ્રશ્ન ઊભો થઈ જ જાય છે, કાયમ માટે થઈ જાય. હું કોઈને સાંભળતો તો પહેલાં જોઈ લઉં કે એ સંસારની વાત કરે છે તો એ સંસારી છે. પહેલાં સંસારી હોય તો સાંભળવાનું, સંસારી ના હોય તો નહીં સાંભળવાનું. કેમ? પછી દ્રાક્ષ ખાટી જેવી વાત આવે એટલે ત્યાં અધિકાર નથી બોલવાનો.
અધિકાર એને જ છે કે જે જીવે છે. હવે હું ના જીવી શકતો, અમારા બી ઘણી વખત અમને ઊંચું નીચું થઈ જ જાય છે. અમારે નથી તો એવું નહીં કે બધું સ્મૂથ ચાલે છે, એવું નથી. અમે બે ઝઘડો કરી બી લઈએ કોઈ થઈ જાય છે. પણ જ્યારે જ્યારે આ વાતો યાદ આવે છે, ધ્યાનમાં આવે છે, ત્યારે ઓટોમેટિક એ વસ્તુ સમજમાં આવી જાય છે. પહેલાંની જેમ અઠવાડિયું, ઘણાને કેવું થતું, પહેલાં અઠવાડિયું બોલવાનું બંધ કરી નાખે ઝઘડો થયો હોય તો, કાંઈ ખબર છે કે બોલીશું ઝઘડો થશે એટલે શું, પહેલો બ્રહ્માસ્ત્ર શું હોય? બોલવાનું બંધ કરી દેવું. ઠીક, બોલવાનું બંધ કરી નાખે, પેલા અઠવાડિયું થાય. થોડી સમજણ આવે તો એ અઠવાડિયું ના બંધ રહે, એ 2 દાડા બંધ રહે. થોડી વધારે સમજણ આવે તો એ વળી કેટલું બંધ રહે? 1 દાડો બંધ રહે. થોડી વધારે સમજણ આવે તો પછી એ 15-20 મિનિટમાં ખતમ થઈ જાય. એમ ખબર પડી જાય કે યાર આ તો કોઈ વાતમાં કંઈ સાર નહોતો, ખોટું આપણે ઝઘડીએ છીએ. તો ફરક આ પડે. જેમ જેમ તમે સમજતા જશો ને એમ શું થવાનું છે? આ સમય ઘટતો જશે બસ. ત્યાર પછી ખબર પડશે, ધીમે ધીમે એવી સ્થિતિ પણ આવશે, ઝઘડો શું કામ, શું મતલબ છે આનો. ઠીક, એ સ્થિતિ આવે જ છે. તો દીપાબેનના મુદ્દાઓ આટલા હતા કે ભાઈ આચરણ સંભળાય છે, શબ્દો સંભળાતા નથી. માળા મારા ગળામાં જ રાખવાની છે, સમજવાની ક્રિયા મારે જ કરવાની છે. પતિ પત્નીના સંબંધો સૌથી પહેલાં સંબંધો છે. જે ઘરમાં પતિ પત્નીના સંબંધો સ્ટ્રોંગ, એ ઘરમાં આમ કહેવાય સ્વર્ગ જેવું વાતાવરણ હોય જ, સ્વાભાવિક છે. એના ઘરમાં જવું કોઈને ગમે એવું જ વાતાવરણ હોય. અને છેલ્લું પછી એમને કીધું ભાઈ પાણીનો ગ્લાસ આજથી આપશે મને. મીનાબેને સરસ મજાની વાત કરી કે હું શાના માટે જીવું છું? તો સુખી થવા માટે જ જીવું છું. અને માણસ પાસેની જે અદ્ભુત ક્ષમતા છે, સ્થિતિ છે, જે આપણી આજુબાજુ જેટલું પણ દેખાય છે, એનું સર્જન જે કર્યું છે, કોને કર્યું? માણસે જ કર્યું છે. તો કારણ કલ્પનાશીલતા. કલ્પનાશીલતા એટલે આપણે કલ્પના કરી શકીએ. રાતે પણ સપનાઓ આવે છે કે નહીં આવતા? તો એ સપનાઓ આવે છે, શું બતાવે છે કે હું કલ્પનાઓ તો કરી જ જાઉં. આ શરીર ઊંઘી જાય છે પણ હું તો જીવતો જ છું, હું ઊંઘતો નથી. આ હું એટલે કોણ? જીવન. તો જીવન ઊંઘતું નથી. આ શરીર મરી જાય ને તો એ જીવન તો છે જ. તો જે મરી જાય છે, કોણ મરી જાય છે? શરીર. ઊંઘે છે, કોણ ઊંઘે છે? શરીર. એટલે રાતે શરીર ઊંઘ્યું હોય તો પણ મનમાં બધા વિચારો, કલ્પનાઓ બધું આવ્યા જ કરે છે. ઠીક. અને બીજું છે કે કર્મ કરવા માટે સ્વતંત્ર છે. આ બે એની એકદમ અદ્ભુત બ્યુટી છે, સુંદરતા છે. જો તમને એમ મન થાય કે મારે કાલે એન્જલમાં નથી કામ કરવું, તમને કોણ રોકવાનું? કોઈ રોકે છે? તમે કર્મ કરવા માટે સ્વતંત્ર છો જ. અને કલ્પનાશીલતા. અને સૌથી મોટું જે હથિયાર આપણને કુદરતે આપ્યું છે, કલ્પનાશીલતાનો જ એક નાનો ભાગ છે. અને એ છે માણસ અને પ્રાણી વચ્ચે શું ફરક છે? શું ફરક? માણસ અને પ્રાણી વચ્ચે શું ફરક? પ્રાણી બોલતું નથી, માણસ બોલે છે. બીજું? હા, કૂતરાને ભો ભો કરતા નથી સાંભળ્યું આપણે કદી? સાંભળ્યું? ઓકે, ભેંસ બોલે ને, કે કીધું બોલે? એને શું કહે છે? ભેંસ. બિલ્લી મ્યાઉ મ્યાઉ કરે તો બોલે તો છે મારા ખ્યાલથી. બોલે. આ એવી રીતે જેવી રીતે આપણે ગુજરાતી બોલીએ તો કોઈક અંગ્રેજી બોલે તો કોઈક હિન્દી બોલે. આપણે ક્યાં આ બધા કંઈક ગુજરાતી બોલતા હોય, તમે અમેરિકા જેમ ગુજરાતી બોલો, પેલો સામેવાળો સમજે? તો એવી રીતે એ બી બોલે છે પણ આપણે સમજતા નથી. એ બી મ્યાઉ મ્યાઉ કરે જ છે. પેલી ભેંસને ભૂખ લાગેલ અલગ ટાઈપનો અવાજ કાઢે, એનો માલિકો તો ખબર પડી જાય, હા ભૂખી થઈ છે. તો બોલે જ છે ભાઈ, બોલતા નથી એવું તો કદાચ આપણે અહીંયા સાબિત ના કરીએ. બોલે તો છે. બીજું, માણસ અને પશુ વચ્ચે શું ફરક? માણસ કલ્પના કરી શકે છે, એટલે કલ્પનાનો જ એક નાનો ભાગ કહીએ તો માણસમાં જે એની સુંદરતા છે એ છે કે વિચાર કરી શકે છે. વિચાર એ કલ્પનાનો જ ભાગ છે. એ આપણે પછી કોઈ વખત મળશું, લાંબા દિવસો માટે ત્યારે ચર્ચા કરશું. પણ વિચાર તો બધાને ખબર પડે ને. તો માણસ વિચાર કરે છે, પશુ વિચાર કરતો નથી. હવે આ જેટલા પણ દુનિયામાં પ્રોબ્લેમ છે એ બધા શાના લાગે તમને?
આ દાખલા તરીકે ચર્ચા કરવી, વિવાદ કરવું, સંવાદ કરવું, આ બધામાં શું આવે? વિચાર તો આવે જ ને. મારે અત્યારે કંઈક તમને બોલવું છે તો મગજમાં શું આવતો હશે? વિચાર તો આવે જ ને. આ વિચાર જ એવો છે કે જે તમને સુખી પણ કરે છે ને દુઃખી પણ કરે છે. જો ખોટો વિચાર આવી ગયો અને પછી મગજમાં ફરી ગયો તો પછી દુઃખી દુઃખી દુઃખી. કોકે ગાળ એક વાર દીધી, મેં એને 100 વાર યાદ કરી, તો સામેવાળો મારો દુશ્મન કે હું મારો પોતાનો દુશ્મન? ફરી એકવાર કહું, સામેવાળાએ મને એકવાર ગાળ દીધી, 5 વર્ષ પહેલાં દીધી, અને 5 વર્ષમાં મેં એને 1000 વાર યાદ કરી. એ માણસ જેટલી વાર સામે આવે એટલી વાર હું યાદ કરું. એ હાજર ના હોય ત્યારે સપનામાં પણ યાદ કરું કે હું એને જોઈ લઈશ, એને મને કેમ આમ કીધું. એ ગાળ હું વારંવાર જાતે ને જાતે કેટલી વાર બોલું છું. એનો મતલબ કે કોકે તો એક વાર મને ગાળ દીધી, મેં મારી જાતને કેટલી વાર દીધી? તો એ વ્યક્તિ મારો દુશ્મન કે હું મારો પોતાનો દુશ્મન? તો મારા વિચારો ઉપર મારો કોઈ કંટ્રોલ નથી, એ મારી સમસ્યા છે. તો મારા વિચારોમાં જ્યારે પવિત્રતા આવી જાય, પ્રોબ્લેમ સોલ્વ. તો વિચાર જ સમસ્યા છે ને વિચાર જ સમાધાન છે. જો વિચાર મારા એકદમ વ્યવસ્થિત રીતે ચાલવાના શરૂ થઈ જાય તો મને પ્રોબ્લેમ નથી. જેવી રીતે સિમ્પલ, હું એમ માનું કે મારો પતિ મને સમજતો જ નથી, એક એક્ઝામ્પલ, અથવા મારી પત્ની મને સમજતી જ નથી, આ એક એક્ઝામ્પલ લઈએ આપણે. પણ આપણે એમ માનીએ એમને કોઈ તકલીફ હશે, કદાચ કહી નથી શકતા, તો લાવો ને હું મારી સાઈડથી થોડું હળવું વાતાવરણ ઊભું કરું. કદાચ હું મારું આચરણ વ્યવસ્થિત રાખું તો કદાચ કાલે એને વિચાર આવશે, કાલ મને કહેશે. તો કોઈ મેણું મારે છે, મેણાને આપણે યાદ રાખીને સામે શું કરીએ છીએ? મેણું જ આલીએ છીએ. એટલે જે સામે મેણું હાલવાવાળી વાત છે ને, એમાં એક વ્યક્તિ પણ અટકી જાય ને મેણું હાલવામાંથી. એક બોલે પણ બીજો વિચારે કે યાર ઠીક છે, કશો વાંધો નહીં, આપણે નથી સામે એવું કરવું. તો ધીમે ધીમે એવી સ્થિતિ બનશે, પેલો મેણું મારવા વાળો પણ ધીમે ધીમે બંધ થઈ જાય. મારી પાસે ઘણા બધા છોકરાઓ આવે કે સાહેબ આ મને ચીડવે છે, તો હું એને શું કહું? એ એટલે ચીડવે છે કે તમને ચીડવાથી તમે રિએક્ટ કરો છો, તમે સામે ના સામે આમ ગુસ્સે થઈ જાઓ, ગુસ્સો કરો એના ઉપર, એમ ખબર પડી જાય કે આ એની દુખતી નસ છે. અમે ક્લાસમાં ભણાવતા હોય ને, પાછળ છોકરાઓ 4-5 વાતો કરતા હોય ને, તો ઘણીવાર એમ થાય કે આ મારા વિશે વાતો કરતા હશે. તો મારા વિશે વાતો કરે એવું મારા મનમાં થાય તો હું જઈને 2 લાફા જ મારું ને. પણ મને એમ થાય કંઈ વાંધો નહીં, છોકરાઓ છે ને વાતો કરે. પછી પાછળ જઈને માથે હાથ ફેરીને એમ કંઈક બેટા શું વાતો કરતા હતા. તમને ઘણીવાર આપણે અંદરથી દુઃખી હોઈએ ને, તો તમારા પરિવારના 2 વ્યક્તિઓ દૂર બેઠા બેઠા વાતો કરતા હોય તો તમને એમ જ થાય કે આ મારી વાત કરતા હશે. એ મારી વાત કરતા હશે ને એટલે પેલા 2 જણા હતી આપણને કેવી પેદા થાય? શંકા પેદા થાય. શંકા પેદા થાય એટલે એની સાથે એ જ્યારે તમારી નજીક આવે ત્યારે તમે એને કેવી રીતે જુઓ? આ બધું થાય છે, જોવું પડશે તમારે. હવે દાખલા તરીકે 2 બહેનો, આપણે હમણાં કીધું ને, તમે ના કીધું, તમે અને બીજું કોણ હતું બેન? કે અમારા બેને કંઈક, તમે ના કીધું અમારા 2 જણાને કંઈક તકરાર થાય છે. બીજા કયા બેન હતા? હા હા, જસુબેન. ઠીક છે. હવે જસુબેન બેના વચ્ચે કંઈક થયું, જે થયું એ. હવે જસુબેન ત્યાં ઊભા ઊભા બીજા 2-3 જણા સાથે બીજી કોઈક વાતો કરે છે, અને આ બેન આપણે જોઈ રહ્યા છે. હા, રેડી. પછી આપણે CID કરીએ છીએ આખો દાડો. ધંધો આપણો શું હોય? આપણો ધંધો હોય શાંતિથી કામ કરો, એની જગ્યાએ ધંધે બીજા ધંધે વળગી જઈએ. શું પેલો હું મારા વિશે કહેતો હતો, પેલો મારા વિશે શું કહેતો હતો. તો આનું સોલ્યુશન એક જ છે કે મારા મનમાં એમના માટે પણ એમનું પણ ભલું જ થાય એવી જ ભાવ હોય તો ઠીક છે. કદાચ એમને દુઃખ લાગ્યું હશે તો મારા વિશે 2 વાતો કરશે તો એમને છૂટ, એમનું મન હળવું થશે. તો તમને શંકા નહીં થાય, તમે બીજી વાર એની સાથે વ્યવસ્થિત વાત કરી શકશો. ઠીક. પછી મીનાબેને માનવ એટલે શરીર અને જીવન બેનું ભેગું કોમ્બિનેશન, એની વાત કરી કે શરીરની જરૂરિયાતો શું છે, જીવનની જરૂરિયાતો શું છે. હર્ષાબેને જે વાત કરી બહુ મહત્ત્વની વાત કરી, પણ એ દરેક આમાં તો મને તો એવું લાગે છે કે હું આ એક વિષય લઈને આપણે આખો દાડો વાતો કરી ભેગું થઈ જાય છે.
ઘણું બધું વાત થઈ ગઈ આજે. ખરેખર આટલી મેં નથી કલ્પના કરી કે આટલી બધી વાતો તમારા આગળ મુદ્દા મુકાશે. મેં કીધું શોર્ટમાં કદાચ ચર્ચા વિવાદ ને સંવાદ ઉપર બી ચાલી જશે, પણ વાતો ઘણી બધી આવી, સારી આવી છે. જે તેમણે કહ્યું ને કે તમે અત્યારે માણસ જ્યારે જીવતો હોય ત્યારે એના મગજમાં તમે અત્યારે દાખલા તરીકે હું 45 વર્ષનો થયો તો મારી પાસે એક ભૂતકાળ છે, એક ભવિષ્ય છે અને એક અત્યારનો સમય છે. તો માણસ છે ને ભૂતકાળમાં બનેલી ઘટનાઓની સતત ચિંતા કર્યા કરે. ચિંતા ભૂતકાળની પીડા હોય, ચિંતા ના હોય, ભૂતકાળની પીડા હોય. કોકે મને કેમ આમ કીધું હતું, એને આવું નહોતું કહેવું, આ બધું કહેવાવાળાએ કહી દીધું ને, એટલે હવે શું થઈ ગયો? એ ભૂતકાળ થઈ ગયો, ભવિષ્યકાળ થઈ ગયો. ભૂતકાળ એટલે ખબર પડે ને, પહેલાં બનેલી ઘટનાઓ જૂની, કોઈએ 5 વર્ષ પહેલાં, ગઈકાલે સવારે માની લો કે કોઈક વખત હમણાં આપણે મનીષભાઈ સાથે બધું આમ ડીશુમ થયું હતું ને, કયા બેન અમારા જોરદાર થઈ, મને તો ખબર બી નહીં. તે વિશે બિચારા તમે આમથી નીકળે એટલે મને વિચાર તો આવ્યો, મેં દીપિકાબેન કેમ અહીંયા આવ્યા છે, એટલે કારણ કે તમે તો ત્યાં, મને ખબર નહીં એ બાજુ તો કદી મેં પહેલી વાર જોયા હતા, પણ ઠીક છે તમે મને જય શ્રી કૃષ્ણ બી કીધું, પછી મને ખબર પડી. તો હવે એ ઘટના ઘટી ગઈ. હવે તમારી પાસે 2 રસ્તા છે, કાં તો એ ઘટનાનો વાગોળ કરવું, કાં તો મનીષભાઈ મારા ભાઈ જ છે અને મનીષભાઈને એમ થાય કે મારા બેન જ છે, ઠીક છે થઈ ગયું તો પતી ગયું, અને બીજી વાર આવું અમે નહીં કરીએ, આવું ધ્યાન રાખીએ, ખતમ થઈ જાય વાત. અને સામે એક બીજાને કહી દઈએ કે યાર મારી ભૂલ હતી, ફરીથી નહીં કરીએ, એમ પતી ગયું. ઠીક. તો ભૂતકાળની જો તમારે વાત ન થાય તો એ પીડા તમારા અંદર રહે જ. અને જેટલી વાર હું વ્યક્તિને જોઉં એટલી વાર મારા મગજમાં એ જ એન્ટ્રી આવે. આને કહેવાય ભૂતકાળની પીડા. બીજું, હવે મારો છોકરો મોટો થઈને શું કરશે, એને નોકરી લાગશે કે નહીં લાગે, સુખી થશે કે નહીં થાય, હું ભણશે કે નહીં ભણે, ભણાવી શકું કે નહીં ભણાવી શકું, કાલે એના લગ્ન કરવાના થશે, આ થશે તો મારે આ કરવું તે કરવું, આ બધું ભવિષ્ય થઈ ગયું. તો ભવિષ્યની માણસ શું કરતો હોય? ચિંતા. અને આ બેમાં એનું સત્યાનાશ વળી જાય, કારણ કે ભૂતકાળ પણ વાસ્તવિકતા નથી, એ તો જતી રહી. ભવિષ્ય પણ હજી તો આવવાનું છે, કોને જોયું ભાઈ? તમે ક્યારે એવું જોયું કે તમે બાળપણમાં જેવું વિચાર્યું હતું એવું જ અત્યારે છે? એવું તો છે જ નહીં. હું અત્યારે એમ વિચારું કે કાલે હું આ ફલાણું આ કામ કરીશ, પણ કાલ ન બી થાય, થઈ બી જાય. તો ભવિષ્ય છે. એટલે આપણે અત્યારે જ્યોતિષોની બહુ બોલબાલા છે, બહુ પૈસા કમાય છે, કારણ કે તમારું ભવિષ્ય કહી દે તમને. રોજ તમે જુઓ ને ટીવીની અંદર ને બધામાં આ લોકોની ચેનલોમાં વ્યૂવર્સ ઘણા બધા આવે. કોઈ કેમ કે તમારા શનિની પનોતી છે, તમારે આ છે ને આ કરવાનું, ફલાણું કરવાનું, લોકો એમને બહુ ધ્યાનથી સાંભળે. લાઈન લાગી. દુખી આત્માઓ બધી સિઝન ચાલે, કારતક મહિનો જ એટલે. તો આ દુનિયામાં ધંધો છે ને દુઃખનો જ થાય છે. જે દુઃખી છે અને એકને ખબર છે કે આ એની દુઃખની દસ છે, એટલે એની દવા કરે છે અને એનો ધંધો હેડી જાય. પણ તમને દુઃખ જ ના હોય તો સામેવાળાની દુકાન ચાલે? આવા ભૂવાઓની દુકાન કહું છું, બાકી તો બધા ઠીક છે. ડૉક્ટર હોય તો આવું શરીરમાં દુખાવો તો ડૉક્ટર પાસે જવું પડે, પણ એ શરીરનો દુખાવો છે. પણ પેલી માનસિક પીડા પકડે આપણને કે હાડકું તૂટી ગયો તો એક્સરે કરાવવા જઈએ, પકડાઈ જાય કે હા હાડકું અહીંથી તૂટી જાય. કોઈનું મનમાં કોઈ તિરાડ પડી ગઈ હોય એ કોઈ એક્સરેમાં કોઈ જગ્યાએ આવે? મનમાં કોઈનું દુઃખ આવી ગયું હોય, કોઈના માટે કંઈ ગ્રંથિ બંધાઈ ગઈ હોય, એ કોઈ એક્સરેમાં આવે? એની કોઈ દવા કરી? તાવ આવ્યો હોય તેની દવા છે, અને પેલાની દવા નથી ને, એટલે આવા જે ભોપા ભવાડાવાળા ખરા ને એનો લાભ લે બધી. એને ખબર છે કે અહીંયા હું જે અટ્ટમ સટ્ટમ કહીશ ને એ હેડે જ જવાનું છે. માનો હું ક્યાં ના પાડું છું? માની જેટલું દુઃખી તો થાવ, મારે શું કાં ના પાડી? હું ક્યાંય અહીંથી બેસીને એવું કહેતો જ નથી કે તમે આ હોય ના હોય. હું તો એમ કહું છું કે તમે જેટલું માનેલું હશે સમજમાં નહીં આવ્યું હોય એનો કોઈક લાભ તો લેતું જ હશે.
અને તમે માને તમે સમજેલા હશો. દાખલા તરીકે સિમ્પલ તમને ઉદાહરણ આપું કે તમે હમણાં મને ચમચી પકડતા શીખવાડી, બરાબર? તમને આવડતી તમે મને શીખવાડી, પણ હું તમને એ વખતે એમ કહું ના ભરત એમ ના હોય, આમ પકડાય, તો તમે શું વિચારો? આ સાહેબના આમે મગજ નથી, કેમ તમને આવડે છે. ખ્યાલ આવ્યો? જે રીતે આ બહેનોને રોટલી કરતા અને સબ્જી કરતા આવડતી હોય, મેં કદી ના કર્યું હોય, હું એમને સમજાવવા જાઉં તો કે આ સાહેબને કોઈ ખબર જ નથી પડતી. શું થાય? કેમ? કારણ કે તમને આવડે છે એટલે તમને કોન્ફિડન્સ છે. હવે જે નથી આવડતું એના વિશે કોઈ ગમે તેવું તમને ગોળ ગોળ ભણાવશે, અને જો તમારા બુદ્ધિની તમે ભણાઈ જશો. અને જો તમને એમ થશે કે નહીં મારે સમજવું છે, હું સમજીશ. મને મારા પપ્પાએ એમ કીધું કુંભના મેળામાં જવું છે, ઠીક. મેં મારા પપ્પાને શું કીધું ખબર છે? પપ્પા મારા પપ્પા છે, મારા પપ્પાની વાત તો માનવી જ પડે ને. મેં પપ્પા મારી ના નથી આવવાની, પણ મને પહેલાં મારે કુંભના મેળામાં મને એવું લાગે છે કે કુંભના મેળામાં નવું કે બાથરૂમમાં નવું, મને એક જેવું લાગે છે. કારણ કે ત્યાંય પાણી હશે ને અહીંયા પાણી હશે. બીજું મને એવું લાગે છે કે અહીંયા કદાચ ભીડ નહીં હોય મારા બાથરૂમમાં, કારણ કે મારા બાથરૂમમાં હું એકલો હોઈશ. ત્યાં આળો ધક્કા મૂકી હોય એમ ભીડે હશે. આ બે મારા મૂળ પ્રશ્નો છે. હવે આટલી બધી દૂર 2000 કિલોમીટર જઈને દુઃખી થવાની કોઈ જરૂરિયાત હોય તો મને એક વાર સમજાવી દો તમે. જો તમે મને સમજાવી દેશો અને મારા સમજમાં આવી જશે તો હું તમારી સાથે જોડાઈ જઈશ. તો થયું એવું કે અને મારા ભાઈઓ બી જવાના હતા, તો પછી મેં એમને મને સમજાયા બી નહીં ને એમને બી એમનો પ્રોગ્રામ બંધ રાખ્યો, મારો બંધ રહ્યો. મને કોઈ સમજાવવું જ પડે ને. હવે તમને હું કહું કે ભાઈ ડાયબેન આમ હોય, ફલાણા આમ હોય, પેલું હોય, તો પણ હવે મારે સમજમાં ના આવે હું શું કરું? હવે તમને અત્યારે આ કીધું કે માણસ સુખી થવા માંગે, તમારે સમજમાં ના આવે તો તમારે 5 વખત પૂછવું જોઈએ અને મારે 5 વાર જવાબ આપવો જોઈએ. અને પછી હું ના આલી કે તમારે એમ સમજી લેવાનું કે આ સાહેબ વાતો જ કરે છે, અમને કોઈ આવડતું નથી. સીધી વાત થઈ ને. કાં તો તમારે પૂછો ને મારે જવાબ આપવો પડે. સીધી વાત છે ને, ઠીક. તો ભૂતકાળની પીડા, ભવિષ્યની ચિંતા, વર્તમાનનો વિરોધ, એટલે આ બે વસ્તુઓમાં આપણે એટલા અટવાઈ જઈએ છીએ કે હાલ જીવીએ છીએ ને એમાંય મગજ ઠેકાણે રહેતું નથી. હાલ બેઠા છીએ અહીંયા, પણ હમણાં એમ થાય કે 5 વાગે તો સાહેબ છોડી દે સારું. એ 5 વાગે શું ભૂતકાળ કે ભવિષ્ય? જે હોય, હું એકની વાત નથી કરતો, દરેકના આખા દિવસથી બેઠા છે તો પરિવારમાં જવું જ જોઈએ, ના બી નથી, પણ ખાલી હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું છું. એ ભવિષ્ય થયું, ભૂતકાળ થયું, ભવિષ્ય. એ 5 વાગે છોડશે કે નહીં છોડે એની ચિંતા કરતાં કરતાં તમે અહીંયા બેસો તો મને તમે કેટલું સાંભળવાના? એટલે વર્તમાન બી ખતમ થઈ જાય છે. વર્તમાન મારો બગડે છે, પ્રેઝન્ટે ખરાબ થઈ જાય છે. તો આ થઈ ગઈ ભવિષ્યની ચિંતા. એટલે વર્તમાનમાં જીવવું હોય, ખુશ રહેવું હોય તો ભૂતકાળ અને ભવિષ્ય બેને સમજી લેવો પડે. કારણ કે બંને જ છે ને ભ્રમ છે, વાસ્તવિકતા નથી. વાસ્તવિકતા કઈ છે કે હાલ આપણે બેઠા છીએ, આપણે વાતો કરી રહ્યા છીએ, હું કંઈક બોલું છું, તમે કંઈક સાંભળો છો, તમે કંઈક બોલો, હું કંઈક સાંભળું, અને આપણે કંઈક મિનિંગફુલ વસ્તુમાં આગળ કંઈક નિર્ણય લઈએ કે હવે પછી આપણે આવી રીતે જીવીશું, આવું કરશું. તો આ જે નિર્ણય લઈએ છીએ આ વર્તમાન છે, ઠીક. બીજું કે આવું બીજું ફરીથી સેશન રાખવું છે આવતા 6 મહિનામાં? કેટલાની ઈચ્છા છે પહેલાં? તો શરત એટલી છે કે એકલા આવશો તો નહીં ચાલે. તો આજથી તમને 6 મહિના આપું છું તમારા પતિઓને સમજાવવા માટે અને તમારી પત્નીઓને સમજાવવા માટે. કેટલો સમય આલ્યો? તો 6 મહિના તમે એટલો સુંદર વ્યવહાર કરો કે આવતી વખતમાં એમને થવું જોઈએ કે યાર આ કંઈક એવું થયું છે અને આ તો જાણવું જ. તમારા પત્નીના, તમારા પતિ અથવા પત્ની જે હોય ને એને આશ્ચર્ય થવું જોઈએ કે કંઈક તો એવું બદલાવ થયો છે, મારે જાણવું તો છે કે આ શું થયું છે. હા, ના એમનું સુધરવું નથી, એમનું જોવું છે ખાલી કે આ કેવી રીતે સુધરી ગઈ. એ જે એમની અંદરની જિજ્ઞાસા પેદા થશે કે ચાલો એવું તો શું થયું આ. તો તમે એવું કંઈક કરો 6 મહિનામાં કે આવતી વખતે તમારે બોલવું ના પડે. એ સામેથી ક્યાંક તમારે ક્યારે પ્રોગ્રામ છે, મારે આવું છે, એ સુધરવા નહીં આવે, ખાલી ચેક કરવા આવશે. શું આ હોય, શું ચાલી રહ્યું છે, આ શું છે આ બધું, અને આ બધું કેમ આવું થાય છે, આ બધા આટલું બધું મીઠું વ્યવસ્થિત વ્યવહાર કરતાં કેવી રીતે થઈ ગયા છે,
કંઈક તો થયું છે. આજે કંઈક થયું છે ને એ જાણવાની એમને બહુ જિજ્ઞાસા થશે અંદરથી, અને એ જાણવા માટે આવશે. તો તમને 6 મહિના આપ્યા શેના માટે? આવતી શિબિરમાં. એટલે તમે જો સારો વ્યવહાર કરશો તે આવશે, અને જો ખરાબ વ્યવહાર કરશો તો નહીં આવે. હવે જવાબદારી તમારી. જો તમને એમ લાગે છે કે આવા સેશનમાં એમને બોલાવીએ ને કદાચ મારા પરિવારમાં જે સમસ્યાઓ છે એનું સમાધાન કાયમ માટે થઈ જાય એમ લાગે છે, તો તમારે એના માટે પ્રયત્ન કરવો રહ્યો. અને તમને એમ લાગે જેમ ગાડું હેડે છે એમ હેડવા દો, તો એ તમારી મરજી, તો એમને કશો વાંધો નથી. અને તમને એમ લાગે તો એના માટે અમે અવેલેબલ છીએ. આવતા શિબિરમાં હું મારા પરિવારમાંથી 1-2 તમે જેને લાવશો વેલકમ છે. એવું નથી ખાલી તમારા પતિ, તમને એમ લાગે તમારા સાસુ સસરા અથવા દેરાણી જેઠાણી જેને પણ લાવવું હોય. એટલે અમને અહીંયા શું વ્યવસ્થાની ખબર પડે, પણ હાલથી તમે એ પ્લાનિંગમાં લાગી જાઓ. હાલથી બધાને તૈયાર કરવા માટે તમારા આચરણમાં ફેરફાર કરો. તમે સામે જવાબ આલ્યા કરતાં સાંભળવાનું શરૂ કરો. તમારા આચરણમાં એક એમના માટેનો એક ભાવ વ્યક્ત કરો, અને ભાવથી બધાની સાથે જીવો. તો પછી હા બોલો બેન. આજે આખો દિવસ એ તમારું આચરણ છે, હંમેશા એવું હોય. જે રીતે અહીંયા દીપાબેન બેઠા છે ને એનું કારણ કેવું હશે, ક્યાંક મારામાં કોઈ આચરણ દેખ્યું હશે, અને હું અહીંયા કેમ બેઠો કે મેં એમનામાં કંઈ આચરણ જોયું હશે. પણ બંને એકબીજામાં આચરણ ના જોયું હોય તો કોઈ ના બેસે. આજે અમે પરિવાર સાથે અહીંયા તમારી સાથે બેઠા એનું કારણ ક્યાંક અમે એકબીજા માટેનું આચરણ અમારામાં ક્યાંક છે. શબ્દો તો કંઈ કામ નહીં લાગતા, શબ્દો તો બધા ખોખલા હોય, એ 4 ઘડી હારા લાગે પછી કંઈ ના હોય. એટલે બહુ લોકો આગળ મીઠું બોલવું નથી, મીઠો વ્યવહાર કરવો છે. બોલીને તો ઠીક છે, બોલેલું કોઈ નહીં સાંભળે. તો તમે નક્કી કરો કે તમે જો તમારા સાસુ સસરા છે એમાં સાસુ સસરા જોવાનું બંધ. શું જોવાનું? મારા બીજા મમ્મી પપ્પા છે, એમને ક્યારે તમારી મમ્મી સાથે તમારા પપ્પા સાથે કમ્પેર ના કરો. બની શકે કે તમારા હસબન્ડ તમારા મમ્મી પપ્પાને સારો વ્યવહાર નહીં કરતા હોય, પણ તમે જ્યારે એમના મમ્મી પપ્પાને સારો વ્યવહાર કરવાનું શરૂ કરી નાખશો ને, ઓટોમેટિક એવી ઘટના ઘટશે કે તમારા મમ્મી પપ્પાની કેર કરવાની શરૂ કરી નાખે. થઈ જ જાય. ટાઈમ લાગે, કોઈને મહિને થાય, કોઈને 6 મહિને થાય, કોઈને 2 વર્ષે થાય, કોઈને 10 વર્ષે થાય, કોઈને જિંદગીભર ના થાય, પણ મનમાં ભાવ તો પેદા થઈ જાય કે આને મારા મમ્મી પપ્પાને કેટલા સરસ રીતે રાખ્યા છે. તો ક્યારે ઇમરજન્સી ઊભી થશે ત્યારે દોડતા પહેલાં એ જ જશે. આ થઈ જશે. બહુ તમારે અહીંથી સુખેથી જીવવું છે એ નક્કી કરી લો પહેલાં તો મારે સુખી થવું છે તો મારું સુખ સંબંધો ઓળખવામાં જ છે. હું સંબંધો નહીં ઓળખું અને તો મને પેલી બેને ઉપાડ્યો તો એનો ભાર મહેસૂસ નહોતો થતો એને, પણ મને થશે. મેં મારા પરિવારમાં રહું છું ખરું, એક છત નીચે રહું તો છું, પણ બધાને પારકા માનીને રહું છું. પારકા માનીને રહેવું એટલે કેટલી તકલીફવાળું કામ છે યાર, અઘરું કામ છે. તમારી સહનશીલતાને પ્રણામ છે કે તમારી આજુબાજુ રહેતા માણસો તમને પોતાના ના લાગતા હોય છતાંય તમે વચ્ચે આમ અડીખમ ઊભા છો. એની જગ્યાએ એવું હોય કે આ બધા મહારાજ છે અને મારે રહેવાનું છે, તો કેટલું સહેલું થઈ જાય, રમકડા જેવું થઈ જાય કે ના થઈ જાય. એટલે જિંદગી બહુ છે ને બહુ સરળ છે, આપણે એને બહુ કોમ્પ્લિકેટેડ બનાવી દીધી છે. ઠીક, તો બધાનો ખૂબ ખૂબ આભાર અને મજા આવી તમારા બધાની સાથે આખો દિવસ. બધા પોતપોતાના માટે તાલીઓ પાડી દે અને બધાને જય શ્રી કૃષ્ણ. હવે કોઈને કોઈ વાત મૂકવી હોય તો, અને જે પ્રબોધકો હતા આજે સતીશભાઈ, દીપાબેન, મીનાબેન, હર્ષાબેન, આ બધા જ માટે કૃતજ્ઞતા. અને જેને આપણને આ દિશા બતાવી છે એવા નાગરાજ બાબા માટે તો કાયમ માટે કૃતજ્ઞતા છે જ. હવે નાગરાજ બાબા શું હતા, કોણ હતા, એના વિશેની પણ કોઈક વખત ચર્ચા કાઢીશું, કોઈ મુદ્દો નીકળશે તો કાઢીશું. પણ એવું અદ્ભુત વ્યક્તિત્વ થઈ ગયું કે પેલું ધાણી ફૂટે એના જેવું છે કે આપણે ધાણી ફૂટતી જોયેલી જ તમે? પેલું તપેલું ગરમ થાય એટલે એક ધાણી ફૂટે, પછી બીજી ત્રીજી ચોથી ફૂટે. તો એવી રીતે એક માનવ આ પૃથ્વી પર પેદા થઈ ગયો. એ માનવ અમે નથી જોયો, પણ એ માનવ એટલો સુંદર પેદા થઈ ગયો કે એના જેવું જીવવાનું મન અમને થઈ ગયું. એવી રીતે અહીંયા હજારો લાખો માણસોને એવું મન થઈ ગયું કે ભાઈ આપણે એવું જીવી ના શકીએ. તો એક માનવ એવા અહીંયા જન્મ લઈ લીધો. અત્યારે તેમનો દેહ શાંત થઈ ગયો છે, પણ અત્યારે પણ ઘણીવાર એવું લાગે કે આપણી સાથે જ છે. જ્યારે જીવતા હોય ત્યારે એવું ફીલ થાય કે આપણી સાથે જ છે. તો એમના માટે સત પ્રણામ, ધન્યવાદ, જય શ્રી કૃષ્ણ. મળીએ છીએ.